નમસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતીકાલ એટલે કે 26 તારીખના રોજ થવા જઈ રહી છે. સમગ્ર રાજ્યમાં કેસરીયો માહોલ સર્જાયો છે. ત્યારે આપણે પણ આપણો મત કમળના નિશાન ઉપર આપી નરેન્દ્રભાઈ મોદીએ જે રાષ્ટ્ર એકતાની વાત કરી છે, સૌનો સાથ સૌના વિકાસની વાત કરી છે, એમની સાથે ચાલીએ અને જે રીતે સમગ્ર રાજ્યમાં 15 મહાનગરપાલિકાની ચૂંટણી છે, એ 15 મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે. સાથે સાથે 260 તાલુકા પંચાયત છે, એ 260 તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે. 34 જિલ્લા પંચાયત છે, 34 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે અને સાથે 84 જે નગરપાલિકા છે, એ નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે. આપણો મત બીજે ક્યાંય એળે ન જાય એ માટે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનની પાસેનું જે વાદળી બટન છે એ દબાવી ભારતીય જનતા પાર્ટીને મત આપી અને અપાવીએ એવી વિનંતી.